ચાલો તો હવે આગળ n/2 મું અવલોકન સોરી 6/6/2 એટલે અહીં શું થાય? એક મિનિટ હો. હા હવે હવે આવ્યો હો ભાઈ. ચાલો 6/2 એટલે 3મું અવલોકન થાય. જોજો મું અવલોકન યાદ રાખજો ખાસ. આ મું અવલોકન એટલે ત્રીજા અવલોકનનો ક્રમ છે. એટલે મું અવલોકન જ લખવાનું, એમાં ત્યાં 3 લખી દેવાનું નથી. અને વત્તા અહીંયા શું થઈ જશે? 6/2 એટલે 3, 3 + 1 એટલે 4 મું અવલોકન, અથવા ચોથું અવલોકન એમ લખો તો પણ ચાલે. અને આખાના છેદમાં આવી જશે 2. ચાલો હવે ત્રીજું અવલોકન એટલે 3મું અવલોકન કયું આપણી રકમમાં? આ પહેલું, આ બીજું અને આ ત્રીજું. એટલે કોણ આવે? ત્રીજું અવલોકન કોણ છે? 8. અને ચોથું અવલોકન કોણ છે? 11. તો અહીંયા તમારે હવે ત્રીજા અવલોકનમાં 8 લખવાના અને ચોથા અવલોકનમાં 11 લખવાના ને એને પછી 2 વડે ભાગવાના. એટલે 19 થયા. 19/2 કરશો એટલે તમારો જવાબ આવશે 9.5. આ થયો અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ. આ રીતે શોધવાનું આવે. બીજું એક ઉદાહરણ લઈ લઈએ આપણે. બરાબર, ઉદાહરણ નંબર 2 જુઓ. બરાબર, બીજા ઉદાહરણની અંદર આપણે બીજી કોઈ પણ રકમ લઈ લઈએ. 3, 8, 10, 15 અને 4. ગમે તેવી રકમ તમે રાખી શકો. તો નો મધ્યસ્થ શોધો. નો મધ્યસ્થ શોધો. ઓકે, તો એનો મધ્યસ્થ શોધવા માટે તમારે પહેલા અવલોકનોનો ચડતો ક્રમ કરવાનો. અવલોકનોનો ચડતો ક્રમ. ચાલો, અવલોકનોનો ચડતો ક્રમમાં પહેલા કોણ આવે? 3, પછી આવે 4, પછી આવે 8, 10 અને 15. હવે n ની કિંમત કેવી છે? n બરાબર કેટલા છે અહીંયા આપણી પાસે? 5. 5 એટલે શેમાં આવે? અયુગ્મમાં આવે. 5 જો આ વસ્તુ સમજો, નહીંતર આના વિકલ્પો પૂછાય છે, ખાલી જગ્યા પૂછાય છે. એટલે 9મું ધોરણ ધ્યાનમાં તો રાખવાનું જ આપણે. 9મા ધોરણને ભૂલવાનું નથી. એમાંથી 10મામાં જવાનું છે. તો હવે એનું સૂત્ર m = શું આવે? તો કે n+1 આખાના છેદમાં 2મું અવલોકન. બસ આમાં આટલું આવે સૂત્ર. ટૂંકું નાનું સૂત્ર આવશે. n એટલે કેટલા? 5 + 1 છેદમાં 2 મું અવલોકન. 5 + 1 6. 6 ને 2 વડે ભાગો તો 3. તો 3 મું અવલોકન. શું થશે? 3મું અવલોકન અથવા ત્રીજું અવલોકન. તો ત્રીજું અવલોકન અહીંયા કોણ છે? તો કે 8. તો આપણો જવાબ શું આવી જવાનો? અહીંયા 8 આવી જવાનો. ચાલો, હવે પરીક્ષાની અંદર ખાલી જગ્યા કે વિકલ્પ આવ્યા અને એમાં તમારે આ દાખલા એક આવો મધ્યસ્થનો પ્રશ્ન પૂછ્યો, તો તમે શું કરશો? ગણતરી કરશો આટલી બધી લાંબી એક ગુણ માટે? તો કે નહીં. સમજજો, એકદમ સિમ્પલ મેથડ છે. જો બતાવું તમને. તમારે શું કરવાનું? હા, ચડતો ક્રમ ગોઠવી દેવાનો. શું કરવાનું? ચડતો ક્રમ ગોઠવી દેવાનો. પછી આગળ પાછળથી એક એક સંખ્યા ઉડાડતી જવાની. જો આમાંથી 3 ઉડી ગયો, અહીંયા 15 ઉડી ગયો, 7 ઉડી ગયો, 12 ઉડી ગયો. પણ આ જે વચ્ચેના 2 વધે ને એને નહીં ઉડાડવાના. 8 ને 11 ઉડાડી દો તો પછી કાંઈ વધે નહીં. આવી રીતે તમારી પાસે 10 સંખ્યા હોય, 10, તો પહેલી ઉડી, છેલ્લી પહેલી ઉડી અને 10મી ઉડી.
પછી બીજી અને નવમી, પછી ત્રીજી અને સાતમી, પછી ચોથી અને છઠ્ઠી, ના સોરી, 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આમાંથી કઈ સંખ્યાઓ ઉડે? આમાંથી કઈ સંખ્યાઓ ઉડશે? પહેલી અને 10મી, પછી બીજી અને નવમી, પછી ત્રીજી અને 8મી, હા અહીં આપણી ભૂલ થઈ હતી, પછી ચોથી અને 7મી. આ પાંચમી છઠ્ઠી રહેવા દેવાની. આ પાંચમી સંખ્યા અને છઠ્ઠી સંખ્યા જે હોય ને એ રહેવા દેવાની, એનો સરવાળો કરીને ભાગ્યા 2 કરી નાખવાના. બરાબર? યુગ્મ હોય એટલે દર વખતે આવું આવશે. વચ્ચેની બે સંખ્યા પાંચમી, આ પાંચમી સંખ્યા અને આ છઠ્ઠી સંખ્યા, આનો સરવાળો કરી દેવાનો અને ભાગ્યા 2. ક્લિયર? જ્યારે અયુગ્મમાં એકદમ સિમ્પલ છે. અયુગ્મમાં શું કરવાનું? 3 ગયો, 15 ગયો, 4 ગયો, 10 ગયો, તો વચ્ચે જે વધે એ તમારો જવાબ થાય. દરેકને ખ્યાલ આવી ગયો? એટલે જ આ મધ્યસ્થનો સંધિ છૂટી પાડો ગુજરાતીમાં તો એનું થાય મધ્યનું સ્થાન. મધ્યસ્થ એટલે મધ્યનું સ્થાન, આવું થાય. ક્લિયર થઈ ગયું મગજમાં? ઓકે, ચાલો તો આગળ વધીએ. હા બોલો, કાંઈ ડાઉટ નથી ને હવે કોઈને? આ 9મું ધોરણ ભણ્યા હો તમે, આટલું 9મું ધોરણ છે આ. 9મા ધોરણમાં આવા દાખલા આવતા હતા. હવે અહીંથી લઈ લઈએ વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતી તમારે 9મા ધોરણની અંદર અવર્ગીકૃત માહિતી હતી. 10મામાં બધે વર્ગીકૃત માહિતીના જ મધ્યક, મધ્યસ્થ અને બહુલક આવશે. તો આમાં તમારે ટેબલ બનાવવાનું છે, ફરજિયાત બનાવવાનું હો. બહુલકમાં મેં બનાવો તોય ચાલે, ન બનાવો તોય ચાલે એમ કીધું છે. આમાં ફરજિયાત બનાવવાનું. ટેબલમાં વર્ગ આવશે અને આવૃત્તિ, આ બે વસ્તુ ફિક્સ છે. વર્ગ અને આવૃત્તિ, આ બે વસ્તુ ફિક્સ. છેલ્લું કોલમ આમાં આવશે સંચયી આવૃત્તિ. સાંભળજો વ્યવસ્થિત, સંચયી આવૃત્તિ. સંચયી આવૃત્તિનો સંકેત CF છે. કયો છે? CF. આવૃત્તિનો સંકેત તમે જાણો જ છો, F છે. અને વર્ગનો કોઈ સંકેત આવતો નથી. હવે કઈ રીતે આમાં કામ કરવાનું છે એ જોઈ લઈએ. ટેબલમાં વર્ગ અને આવૃત્તિ રકમમાં તમને આપેલા હોય, તમારે ખાલી સંચય આવૃત્તિને બનાવવાના છે. બરાબર? વર્ગ અને આવૃત્તિ આપણા રકમમાં હોય જ. સંચય આવૃત્તિમાં શું કરવાનું છે? તો કે આવૃત્તિમાંથી જ સંચય આવૃત્તિ બનાવવાની. એમાં ઉપરથી નીચેની સંખ્યાઓને ક્રમિક ઉમેરતા જવાની ને એમાં એનો સરવાળો થતો જશે. એટલે તમને સંચય આવૃત્તિ મળશે. કઈ રીતે મળશે એ બતાવી દઉં. ચાલો, વર્ગ રકમમાં આપેલા હોય, બરાબર? આપણે તોય તે અંદાજિત પ્રમાણે એક રકમ તો લખી જ લેવાની છે, તો જ આપણને વધારે ખ્યાલ આવશે. તો એમ સમજો કે અહીંયા તમારા વર્ગ 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી 60. આ બધું એક એક્ઝામ્પલ સ્વરૂપમાં જો, આંકડા ફિક્સ નહીં કરી નાખવાના દરેકે. આવૃત્તિ દાખલા તરીકે અહીંયા પહેલી લઈ લઈએ 3, પછી 8, 15, 6 અને 2. આટલું રકમમાં તમને આપેલું હોય. હવે તમારે સંચય આવૃત્તિ કઈ રીતે બનાવવાની? તો પહેલા વર્ગની સંચય આવૃત્તિ 3 તેમની તેમ. પછી આ 3માં 8 ઉમેરો. 3માં 8 ઉમેરવાના છો, ધ્યાન આપજો. આ 3માં 8 ઉમેરવાના છે એટલે હું અહીંયા પ્લસની નિશાની મૂકતો જઈશ. 3માં 8 ઉમેરો એટલે અહીં થઈ ગયા 11. હવે 11માં 15 ઉમેરો. 11માં 15 ઉમેરો 26. 26માં 6 ઉમેરો
26માં 6 ઉમેરો 31 અને 31માં 2 ઉમેરો તો આ થઈ ગયા 33. હવે આ બધાનો સરવાળો એટલે આનો પણ સરવાળો તમારો અહીંનો n બરાબર 33 જ થાય. આ n અહીંયા શું થઈ જશે? 33 જ થઈ જશે. કરવો હોય તો કરી જુઓ, કારણ કે તમે ઉપરથી સરવાળો જ કરતા. હા સોરી, હા હા 32 કરું. તો અહીંયા આવશે 32, તો અહીંયા આવશે 34. તો n બરાબર કેટલા થઈ ગયા? n બરાબર 34 થશે ને અહીંયા. ચાલો ઓકે. હવે બાજુમાં આપણે વિગત લખવાની છે. અહીંયા કોઠાની બાજુમાં શું લખવાની છે? વિગત. જેમ આપણે બહુલકમાં વિગત લખતા હતા કે નહીં, એમ અહીંયા પણ વિગત આવશે ફરજિયાત. તમારે જો પુરવણીમાં કે નોટબુકમાં કોઠો બનાવ્યા પછી બાજુમાં વિગત લખવાની જગ્યા ન વધે તો તમે વિગત નીચે લખો અને પછી સૂત્ર લગાડો તો પણ ચાલે. હવે અહીંયા સૂત્ર શું આવશે એ હું તમને પહેલાં સમજાવી દઉં, કારણ કે વિગત સૂત્રને આધારે હોય. તો સૂત્રમાં કઈ કઈ વસ્તુ આવશે એ બતાવી દઉં. m બરાબર l આવશે પહેલો. હવે ગઈકાલના સૂત્રમાં l શું હતો? જો આ રહ્યો. ગઈકાલના સૂત્રમાં l શું હતો? બહુલકીય વર્ગની અધસીમા. બહુલક શોધતા હતા એટલે બહુલકીય વર્ગની અધસીમા. અહીં તમે શું શોધી રહ્યા છો? મધ્યસ્થ. તો એ તમારા મધ્યસ્થ વર્ગની અધસીમા આવશે. બરાબર. ત્યાર પછીના પોઈન્ટ્સ છે સૂત્રના, અહીંયા n ભાગ્યા 2 મૂકવાનો, એટલે કે n ને 2 વડે ભાગીને મૂકવાનો. n/2 માઇનસ cf છેદમાં આવશે f અને ગુણ્યા અહીંયા આવશે h. આ cf એટલે શું આવશે? સંચય આવૃત્તિ. f એટલે શું આવશે? આવૃત્તિ આવશે. બરાબર. ઓકે ચાલો હવે આપણે એની વિગત અહીં લખીએ. હવે સૂત્ર ઉપરથી વિગત. પહેલો તમારે મધ્યસ્થ વર્ગ શોધવો પડશે. જ્યાં સુધી મધ્યસ્થ વર્ગ નહીં મળે, આમાંથી કયો મધ્યસ્થ વર્ગ, આમાંથી કે આમાંથી કયો, પહેલો, બીજો, ત્રીજો, ચોથો કે પાંચમો, એ આપણને ખબર નથી. તો મધ્યસ્થ વર્ગને શોધવા માટે તમારે એની પહેલાં એક કામ કરવું પડશે n/2 નું. કોનું કામ કરવું પડશે? n/2 નું. જો હવે એ વિગત લખું છું એ તમારે ખાસ અહીંયા લખવાનું છે, ધ્યાન આપજો. પહેલું લખું છું n/2. પહેલું તમારે આ શોધવાનું. n/2 આપણા આ જે એક્ઝામ્પલ પ્રમાણે શું થાય મને કોણ કહેશે? n/2 એટલે n કેટલા છે આપણી રકમમાં? 34. તો 34 ને આધારે અહીં શું આવશે? 17 આવશે. બરાબર કે નહીં? જો આ જે ખાલી જગ્યા રાખું છું ને એ તમારે ભરવાની છે, બાકી બધું કોમન છે. થી તરત મોટી સંચયી આવૃત્તિ. આનાથી તરત મોટી સંચયી આવૃત્તિ એ જે હોય એ તમારે અહીં લખવી પડે. સમજો અહીંયા જો હું તમને ઉદાહરણ લખીને આપું, હું જે પેન્સિલથી લખું છું ને એ તમારે ભૂલી જવાનું. તો અહીં શું લખવાનું? પહેલાં 34, પછી તો અહીં 34 ને 2 વડે ભાગો તો અહીં કેટલા થાય? 17. હવે વાક્ય વાંચો. 17 થી તરત મોટી સંચય આવૃત્તિ. ચાલો 17 થી તરત મોટી સંચય આવૃત્તિ કઈ? 17 થી તરત મોટી સંચય આવૃત્તિ કઈ થાય? 26. એક મિનિટ ચાલુ રાખજો.
ચાલો શું થયું અહીંયા? તો 26 લખવાના અહીંયા. ઓકે, હવે આપણા આ જે પેન્સિલથી લખેલા આંકડા તો બદલાઈ શકે ને. અહીંયા તમારે 34ની જગ્યાએ કોઈ બીજી રકમ આવે તો તમારે અહીંયા 34ની જગ્યાએ જે રકમ આવી હોય એ લખવાની. અહીંયા 17 એના જે અડધા થતા હોય એ પોઈન્ટમાં આવે તો પોઈન્ટમાં લખી દેવાનું. દાખલા તરીકે અહીં 35 હોત તો 35ના અડધા 17.5 લખત તો પણ એનાથી તરત મોટી સંચય આવૃત્તિ આ જે બ્લુ અક્ષરથી જે લખું છું એ તમારે પરમેનન્ટ રાખવાનું અને પેન્સિલથી લખેલો ભાગ તમારે રિમૂવ કરીને દાખલા પ્રમાણે તમારે સુધારતો જવાનો છે. ઓકે, તો સૌથી મોટી સંચય આવૃત્તિ કઈ થઈ? 26. તો 26 છે તો મધ્યસ્થ વર્ગ કયો થયો તમારો? આ 26. હા, આ 26ને ખાલી તમારે જોવાનો છે હો, આનો ઉપયોગ કરવાનો નથી. તો એની સામેનો જે વર્ગ છે એ તમારો મધ્યસ્થ વર્ગ થાય. તો જુઓ મિત્રો, મધ્યસ્થ વર્ગને શોધવા માટે તમારે પહેલાં n/2 કરવો પડશે અને એની તરત મોટી સંચય આવૃત્તિ જોવી પડશે. જોવાની છે, યાદ રાખજો. તો માટે મધ્યસ્થ વર્ગ એ થાય. તો માટે 26ની સામેનો ખાલી જગ્યાની સામેનો વર્ગ મધ્યસ્થ વર્ગ થાય. મધ્યસ્થ વર્ગ બરાબર. ખાલી જગ્યામાં શું લખવાનું? અહીંયા ખાલી જગ્યા જે લખીએ એમાં આ ખાલી જગ્યામાં શું લખવાનું? 26. વેરી ગુડ. તો હું પેન્સિલથી લખું છું, ધ્યાન આપજો. અહીંયા 26 તો વાક્ય થયું 26ની સામેનો વર્ગ મધ્યસ્થ વર્ગ. તો મધ્યસ્થ વર્ગ કયો થયો અહીંયા તમારો? 30 થી 40. સમજાય છે? હું તમને જે સમજાવું છું એ તમારે બ્લુ અક્ષર જે છે એને ક્યારેય ભૂલવાના નથી. એ દરેક દાખલામાં લખવાનું છે. આ પેન્સિલથી જે લખું છું એ બધું તમારે બદલાશે. ભૂરા અક્ષર, ભૂરા શબ્દો ક્યારેય બદલાશે નહીં. ફરજિયાત દાખલા હું લખું એ બધું લખવું પડશે. અથવા અહીં તમે સીધું લખી નાખો માટે મધ્યસ્થ વર્ગ ખાલી જગ્યા તો પણ ચાલે, પણ કયો મધ્યસ્થ વર્ગ લેવાનો એટલે મેં તમને અહીં સમજાવ્યું. ઓકે, તો હવે માટે એલ શું થયો? આ મધ્યસ્થ વર્ગ જો તમારો આ થયો તો હવે એલ બરાબર શું? એલ બરાબર મધ્યસ્થ વર્ગની અધસીમા. સરસ. મધ્યસ્થ વર્ગની અધઃસીમા બરાબર કરીને અહીં લખવાનું. એલ પછી આપણે કોની જરૂર છે? n/2ની જરૂર છે. હવે તમારે જોવો જોઈએ અહીં લખવાની. કેમ? કારણ કે n/2 અહીંયા ઉપર લખી દીધો છે આપણે. તો હવે કોની જરૂર છે આપણે? CFની. તો CF એટલે શું? CF એટલે શું? સાંભળજો. CF એટલે આ જે મધ્યસ્થ વર્ગ છે તેની ઉપરનો વર્ગ અને એની સંચય આવૃત્તિ. તો તમારો CF અહીંયા આવશે. આ છે તમારો CF અને આ છે તે તમારો F. આ F અને આ મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ. તો આ 26ને ખાલી શું કરવાનો? જોવાનો. એટલે એને જો હું બોક્સ કે રાઉન્ડમાં ક્યાંય મૂકતો નથી. મેં જેમ અહીંયા તમને રેડ પેનથી હાઇલાઇટ કરીને બતાવ્યું છે એવું તમારે પણ કોઠામાંય બતાવવાનું અને બાજુમાં વિગતે લખવાની, એટલે આપણી ભૂલ થાય નહીં. CF માટે શું લખીશું? મધ્યસ્થ વર્ગ ની ઉપરના વર્ગ ની સંચય આવૃત્તિ. આ એટલે સંચય આવૃત્તિ. ઓકે, ત્યાર પછી F એટલે શું? તો કે F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. જોજો, CF એટલે સંચય આવૃત્તિ અને અહીંયા આવશે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. ચાલો, F એટલે શું? તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. ક્યાં છે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ? હવે એને પેન્સિલથી લખી લઈએ. પહેલાં હજી એક લખી દઈએ H બરાબર.
એચ બરાબર વર્ગ લંબાઈ, હર હંમેશ વર્ગ લંબાઈ જ આવે. ચાલો દરેક દાખલામાં હવે પાછળના આંકડા હું પેન્સિલથી લખું છું આપણા કોઠા પ્રમાણે. ચાલો હવે મોનિલ બોલશે. મોનિલ બોલ ભાઈ, આમાં એલની કિંમત કેટલી આવે મધ્યસ્થ વર્ગની અધસીમાં? વેરી ગુડ. કેટલી આવશે? 30. યશવી બોલશે, સાવલિયા યશવી. મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ હે? હલો 11. વેરી ગુડ. હા 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 આવી ગયો જવાબ. સી એફ એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. આ મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એમાં લી હેમાલી બોલો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 15. સરસ. પ્રેમિલભાઈ વર્ગ લંબાઈ આ મમ્મીને કે અવાજ ઓછો રાખે. કોણ બોલે છે? બોલ વર્ગ લંબાઈ બોલ. તારી ભલી થાય. હાલો માંગુ ક્યાં હું નામ યાર ભૂલાઈ ગયું મને. મયુર. મયુર બોલો ભાઈ વર્ગ લંબાઈ. આ કોઠો છે એમાં વર્ગ લંબાઈ કઈ રીતે લાવવાની? વેરી ગુડ. સરસ. પ્રેમિલભાઈ આવડી ગયું? સમજાઈ ગયું? સમજાઈ જાય સર, તને સમજાઈ ગયું. ભાઈ જો પ્રેમિલ અહીંથી જોવાનું આમ આ 10 અને 20 વચ્ચે 10, 20 અને 30ની વચ્ચે 10, 30 અને 40નો તફાવત 10, આ બધા 10નો તફાવત છે એટલે વર્ગ લંબાઈ 10 થાય. હવે જો મેં જે બ્લેક પેન્સિલથી બધું બતાવ્યું છે એ તમારે કાઢી નાખવાનું. અત્યારે તમે તાર આમ નામ ઉતાર લેશો તો એ ચાલશે, પણ દાખલામાં બધું બદલાતું જશે. દરેક દાખલામાં આ વસ્તુ ચેન્જ થશે. આંકડા શબ્દો આના આ જ રહેશે, સંકેત આના આ જ રહેશે. સૂત્રમાં તમારે કિંમતો મૂકવાની આવશે. ઓકે. હવે હું સ્ક્રીન ઉપર એક દાખલો લઉં છું અને એ દાખલાને પછી આપણે સમજી એને હું પછી સમજાવીશ તમને. થી ઓછા અને થી વધુ વાળું ઉદાહરણ લગભગ એકય નથી. અહીંયા દાખલો આપેલો છે પણ ઉદાહરણ સ્વરૂપે નથી આપ્યો, આમ નામ આપેલો છે. જો આની સંચય આવૃત્તિનું કોષ્ટક બનાવ્યું અને સૂત્રમાં નીચે કિંમતો મૂકી. ઉદાહરણ નંબર 7 છે. હવે ઉદાહરણ 7માં વર્ગ નથી આપ્યા. જુઓ 140 કરતાં ઓછા 145 કરતાં ઓછા છે એટલે એના ઉપરથી વર્ગ કઈ રીતે બનાવવા એ આપણે પછી સમજીએ. પહેલાં સાદા દાખલા ઉપર ગ્રીપ જમાવીએ. કોષ્ટક અને સૂત્રની સીધી ઉપયોગિતા થાય એવું. ઉદાહરણ 8માં પણ પાછી ખૂટતી આવૃત્તિ છે. જો અહીંયા એક્સ અને વાય એટલે આપણે એને પણ હમણાં સમજીશું નહીં. પહેલાં સાદા દાખલાની સારી એવી સ્પીડ આવી જાય પછી આપણે આ બીજા દાખલાઓમાં થોડો ઘણો જે ફેરફાર હોય એને સમજીશું. તો પહેલો દાખલો લઈ લઈએ સ્વાધ્યાય 14.3નો. 14.3નો પહેલો દાખલો.
ચાલો આ પહેલા દાખલાની અંદર આપણે જરૂર મધ્યસ્થ શોધવાની છે. જો અહીંયા સૂત્રમાં તો એ લોકોએ બહુલકય શોધો લખ્યું છે અને મધ્યક શોધો એમ પણ લખ્યું છે અને તેમને સરખાવવાના કહે છે. ખાલી સરખાવવાના એટલે કોણ નાનું છે કોણ મોટું છે એવું બધું બતાવવાનું. પણ આપણે એમાંથી આ મધ્યકને કાઢી નાખીશું હમણાં અને બહુલકને પણ કાઢી નાખીશું. ત્રણેય વસ્તુ એકસાથે કઈ રીતે શોધવી એ હું તમને સમજાવીશ ઓનલાઈન, હવે જ્યારે પછી આપણે ભેગા થઈએ ને ત્યારે. અત્યારે ખાલી મધ્યસ્થની રીત સમજી જાઓ. ત્રણે ત્રણ વસ્તુ અલગ અલગ છૂટી છૂટી શોધતા આવડી જશે પછી જ ભેગી શોધતા આવડશે. અને ભેગી કઈ રીતે શોધવી એ હું તમને એની એક શોર્ટ મેથડ બતાવી દઈશ. અત્યારે આપણે ખાલી મધ્યસ્થના સાદા દાખલા સમજવાના છે. વર્ગ આપેલા હોય એવા ને આવૃત્તિ આપેલા હોય એવા. એટલે આપણા આ સૂત્રનો સીધો ઉપયોગ અને અહીં જે વિગતો લખી એ પાકી થઈ જાય. સમજાઈ ગયું? આની પ્રેક્ટિસ પહેલાં કરવાની છે. આપણે સાયકલ ચલાવતા શીખીએ ને તો પહેલાં સિંગલ સવારી શીખીએ, પછી એની સારી એવી ગ્રીપ આવડી જાય, બધું બરાબર ફાવી જાય, પછી કોકને બેસાડવાનો પ્રયત્ન કરીએ. પહેલેથી કોકને બેસાડીને સાયકલ શીખાય નહીં. ઓકે, એવી રીતે અહીંયા છે. તો પહેલાં આપણે સાદા દાખલા સમજીશું. સાદા દાખલા સમજવા માટે તમારે આ કોઠો બનાવવાનો છે. કોઠા માટે તમારે વર્ગની જરૂર પડશે, આવૃત્તિની જરૂર પડશે અને સંચય આવૃત્તિની જરૂર પડશે. પહેલા સાદા દાખલા, બરાબર? ચાલો, વર્ગ અહીંયા લખીશું, આવૃત્તિને અહીંયા લઈશું અને સંચય આવૃત્તિને છેલ્લે લઈશું. ઓકે, ચાલો હવે વર્ગ લખતા જઈએ. ક્યાંથી શરૂ થાય છે? 65થી ને? ઓકે, તો અહીંયા લઈએ 65 to 85, પછી 85 થી 105, 105 થી 125. આપણે કોઠામાં બાજુમાં બનાવી દીધું હોય તોય ચાલત, કાંઈ નહીં, હવે લખી દઈએ. ચાલો, 125 થી 145, 145 થી 165. સમજો અહીંયા ખાસ આ 22ની જગ્યાએ જો તમે 42 મૂકો, આ 42 જે આપણે ભૂલથી લેવાઈ જાય છે ઘણી વખત, તમારામાં થશે ભૂલ. આ 42 જો તમે અહીંયા લઈ લીધા હોય તો 34માંથી 42 બાદ કરો તો એ મૂલ્ય કેવું થાય? ઋણ થાય. ઋણ થાય તો એની સાથે ભાગાકાર અને ગુણાકાર પણ ઋણ બની જાય પછી. તો એનો મતલબ એવો છે તો કે 125માંથી આ મૂલ્ય ઋણ બની ગયું. એ તમારે ઋણ હોય એટલે કાંઈક બાદ કરવું પડે. તો તમારો જવાબ 125 કરતાં ઘટી જશે કે વધશે? બાદ બાકી કરો એટલે ઘટે કે નહીં? આ બધું ઋણ થઈ ગયું. આ બધું આ આખો કૌંસ ઋણ થઈ જાય તો ઋણ પ્લસ માઇનસ માઇનસ કરવાને તો 125માંથી બાદ થશે. 125માંથી બાદ થશે તો તમારો જે જવાબ છે એ આ વર્ગમાં રહેશે નહીં રહે, કારણ કે તમારો મધ્યસ્થ વર્ગ તો આ છે. આ મધ્યસ્થ વર્ગની અંદર જ તમારો જવાબ હોવો જોઈએ, મધ્યસ્થનો જવાબ. ગઈકાલે આપણે બહુલકના દાખલા ભણ્યા. એ બહુલકના દાખલા પણ બહુલકીય વર્ગમાં જ આવતા હતા કે નહોતા આવતા? જો આ 3.28 છે એ મેં તમને સમજાવ્યું હતું કે આ 3.28 એ તમારા બહુલકીય વર્ગ. કોણ છે તમારો બહુલકીય વર્ગ? અહીંયા કોઠો આ બનાવ્યો હતો ને, જો આ રહ્યું 3.28. આ 3 થી 5ની વચ્ચે જ આવે જવાબ તમારો. એટલે બહુલકીય વર્ગમાં જ બહુલકનો જવાબ હોય અને મધ્યસ્થ વર્ગમાં જ મધ્યસ્થનો જવાબ હોય. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, એટલે ઘટવું જોઈએ નહીં. અને અત્યાર સુધી તમે જે દાખલા ગણ્યા, મધ્યકના ગણ્યા, તોય કૌંસની અંદરનું આ જે સાદું રૂપ આવતું હતું આવું, મધ્યકના સૂત્ર પ્રમાણે આનું જે સાદું રૂપ આવતું હતું એ ધન જ આવતું હતું. બહુલકમાં પણ આ મૂલ્ય ધન જ આવ્યું હતું.
તો મધ્યસ્થમાં પણ મૂલ્ય ધન જ આવશે. યાદ રાખજો, આ પહેલો જે એલ હોય કે એ હોય એની પછીનું આ પાછળનું સાદુરૂપ હંમેશા ધન રહેવું જોઈએ. બહુલકમાં ધન આવે ફરજિયાત, મધ્યસ્થમાં આનું સાદુરૂપ ધન જ આવે ફરજિયાત. પણ મધ્યક જો તમે વચ્ચે ધારો કે નીચે ધારો એ, તો તમારા સિગ્મા એફઆઈ યુઆઈ કે એફઆઈ ડીઆઈ ઋણ થવાની શક્યતા છે. તો તમારો એ સાદુરૂપ ઋણ થશે. પણ એ બધું ધન જ રાખવા માટે મેં તમને એ ક્યાં લેવાનો કીધો? સૌથી ઉપર. કારણ કે બહુલકનું સાદુરૂપ ધન બનતું હતું, મધ્યસ્થનું સાદુરૂપ ધન બને છે, અને એટલે મેં તમને મધ્યકનું પણ સાદુરૂપ ધન બને ને એવી રીતે તમને મેં એમાં ઉપર જ એ લેવડાવવાની ટેવ પડાવી. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. હવે આપણે આગળ કિંમતો મૂકીએ અને દાખલાને ગણીએ. હવે એફ શું? તો કે એફ તમારા 20 છે અને વર્ગ લંબાઈ પણ તમારી 20 છે. હવે આ 20 ઉડાડો તો પણ ચાલે ને ન ઉડાડો તો પણ ચાલે. ગઈકાલ મેં તમને કીધું હતું, ગઈકાલના બહુલકના દાખલામાં જો બતાવું, મેં તમને અહીંયા અમુક જગ્યાએ એક વસ્તુ ઉડાડવા ના પાડી હતી. આ બગડો ઉડી ન જાય, ધ્યાન રાખજો. 7 ઉડી ન જાય, 8 ઉડી ન જાય, ધ્યાન રાખવાનું. તો બગડો ઉડાડવો જ ન હોય એમ અહીંયા તમારે આનો વિષય ઉડાડવો જ ન હોય તો પણ ચાલે. બરાબર, ન ઉડાડવો હોય તો 34માંથી 12 બાદ કરી નાખો, ખાલી 22, સોરી. તો કેટલા આવ્યા? 12 આવ્યા. તો 12 ઉપર લખો, નીચે 20 લખો અને ગુણ્યા 20 લખો. હજી 20 ન ઉડાડવા હોય ને તોય વાંધો નહીં. હવે તમારે 125 ને 12 અને 20નો ગુણાકાર કરી નાખો. 12 અને 20નો ગુણાકાર 240 થાય. એના છેદમાં તમે 20 લખો. હવે 0 0 હવે ઉડાડો અને 2 સાથે 24ને ઉડાડો તો 12 દુ 24 થઈ ગયા. તો હવે અહીં જવાબ શું આવ્યો તમારો? 125 અને વત્તા 12. 125 વત્તા 12 કેટલા થાય? 137. હા, તો એમ બરાબર આવી ગયો 137. આમાં આશરે લખવાનું આવશે નહીં, કારણ કે તમારો છેદ સરળતાથી ઉડી ગયો છે. તો 137 એ તમારા મધ્યસ્થ વર્ગની વચ્ચે છે કે નહીં જોઈ લો. 125 થી 145ની વચ્ચે છે તો મતલબ તમારો જવાબ સાચો છે. ઓકે, અહીંયા મોટો જવાબ લખી દેજો. અગાઉ બહુલકમાં પણ બધા મોટા જવાબ લખજો અને મધ્યસ્થમાં પણ બહુ મોટા જવાબ લખવાના છે. ઓકે, મધ્યકમાં તો મેં તમને કીધું જ તું મોટા જવાબ લખવાના. ઘણાએ આજની ટેસ્ટમાં મોટા જવાબ લખ્યા નહીં હોય. કેટલાય નથી લખ્યા? હવે આમ જાગ્યા હશે, સર યાદ કરાયું ને તે. જેણે મોટા જવાબ નહીં લખ્યા હોય એના માર્ક્સ કપાઈ જશે. ઓકે, હાથ ઊંચો કરો તો કોણે કોણે નથી લખ્યા મોટા જવાબ? અત્યારે કોઈ બોલશે નહીં. હા, સરસ. મોનિલ. પછી બીજું કોણ હતું? 2 જણા છે. કેની હેમાલી. ભવ્ય. સરસ, બધા ધુરંધર ખેલાડીઓ. બાકી બધાએ જવાબ લખ્યા મોટા. શું વાત છે, સરસ. પ્રેમિલ, અલે લે આ તો બધાને હવે યાદ આવે છે. કાંઈ વાંધો નહીં, બધાનું 1 માર્ક્સ જતો રહેશે. ટેન્શન નહીં લેતા. ઓકે, ચાલો હવે આગળ શું કરીશું? બીજો દાખલો આવડશે કે કરાવું? આ બીજો નથી કરવાનો, ખૂટતી આવૃત્તિવાળો છે, એ હું સમજાવીશ. બરાબર, ત્રીજો દાખલો થી ઓછાવાળો છે, એ પેલા ઉદાહરણની જેવો છે. ચોથો તમારે ગણવાનો છે. ચાલો ચોથો કરાવું હું દાખલો. ચોથો હું કરાવું છું, ધ્યાન આપજો. ચોથા દાખલાને પેલા સ્ક્રીન ઉપર લઈ લઈએ.
માઉસ કામ નથી કરતું વાળું કંઈક છે પ્રોબ્લેમ. ચાલો ચોથી રકમ. મોટી કરી દઉં, દેખાશે. ઓકે, ચાલો બોલો હવે. ચોથી રકમના વર્ગ જો ચેક કરો કેવા છે. અવર્ગિક અસતત છે. કેવા છે? અસતત. હા, અસતતને સતતમાં ફેરવવા પડે. મેં તમને ગઈકાલે કીધું તું નહીં, બહુલકમાં હું તમને એક નોંધ કરાવીશ એમ. તો બહુલકની અંદર એક નોંધ કરી દઈએ આપણે. વર્ગ હંમેશા સતત જ હોવા જોઈએ. બરાબર, અહીં નોંધી દઉં છું. સતત વર્ગ હંમેશા સતત હોવા જોઈએ. જો સતત ન હોય તો તમારે સતતમાં ફેરવવા પડે. એવું આમાં પણ લખી દઈએ. જે મારે તમને પીડીએફ બાકી છે ને મોકલવાની, એમાં આવી જશે. આમાં પણ જરૂરી છે. વર્ગ હંમેશા સતત જરૂરી છે. જો સતત વર્ગ નહીં હોય તો તમારે સતત વર્ગમાં ફેરવવા પડશે. જેમ કે આ રકમ. બરાબર, કોઠો બનાવીએ. કોઠામાં સૌથી પહેલાં આવશે વર્ગ, જે છે એના એ જ વર્ગ. પછી અહીંયા બીજો કોઠો તમારો વચ્ચે આવી જશે સતત વર્ગ. આ સતત વર્ગની જગ્યાએ તમે વર્ગ સીમા બિંદુ એમ લખો તો પણ ચાલે. વર્ગ સીમા બિંદુ સતત વર્ગમાં કઈ રીતે ફેરવવું ખબર છે બધાને કે ભૂલી ગયા? હા, આવૃત્તિ. સરસ. 0.5 અધઃ સીમામાં ઘટાડવાના અને 0.5 ઉર્ધ્વ સીમામાં વધારવાના. તો અહીંયા વર્ગ તમારે રકમમાંથી લખવાના. એનો હું અત્યારે સમય બગાડતો નથી. બરાબર, આ વર્ગ તમારે રકમમાંથી લખવા. હું તમને સીધા સતત વર્ગ બનાવી આપું છું. તો પહેલાનું સતત વર્ગ શું થાય? તો કે 117.5. જો રકમમાં દેખાશે ઉપરથી 126.5. 118માંથી 0.5 બાદ કરવાના. પછી અહીંયા આવશે 126.5. 126 બેન. અહીંયા જે હોય ને એ અહીં લેવાનું છે. આ બાજુ જે પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા હોય એ બીજા વર્ગની અધઃ સીમા થવી જોઈએ. એટલે 100.5 ઘટાડવાના છે. તું વધારે છે 135.5. પછી અહીંયા આવશે 135.5. એવું લાગે ને તો આનું આ બેઠું અહીં લખી દેવાનું અને બીજું અહીંયા પાછળથી જોઈને લખવાનું 144.5. પછી અહીંયા આવશે પાછા 144.5 અને અહીંયા આવશે 153.5. ત્યાર પછી આવશે 153.5 અને 162.5. 162.5 માઇનસ 171.5. 171.5 માઇનસ 180.5. હવે આવૃત્તિ જે છે એ બેઠી. અહીંયા આવશે 3, 5, 9, 12, 5, 4 અને 2.
સંચય આવૃત્તિમાં 3નો 3, આ 3માં 5 ઉમેરો 8, 8માં 9 ઉમેરો 17, 17માં 12 ઉમેરો 29, 29માં 5 ઉમેરો 34, 34માં 4 ઉમેરો 38, 38માં 2 ઉમેરો 40. તો અહીંયા n બરાબર કેટલા કરવાના? 40. હવે તમારે દાખલામાં કોનો ઉપયોગ કરવાનો? તો કે અહીંયાથી આટલાનો, આ વર્ગને જોવાનો નથી. તો આમાં n/2 શોધવાનો તમારે, બાજુની વિગત પણ જાતે જ કરવાની છે, બધું ક્લિયર કરવાનું જાતે. હવે બધું આવડી જાય એવું છે, કારણ કે મેઇન વસ્તુ ખાલી આ જ હતી, સતત વર્ગમાં ફેરવવાનું. એ થઈ ગયું એટલે હવે તમારે આ 3 ટેબલની મદદથી જ તમારે કામ કરવાનું છે. તો કે n/2, n/2 એટલે કેટલા? 40/2 એટલે કેટલા આવશે? 20. પછી અહીં આગળનું વાક્ય તમારે લખવાનું. શું લખવાનું? 20થી તરત મોટી સંચય આવૃત્તિ કઈ આવે? 29. જો 29 આવે તો 29ની સામેનો જે વર્ગ છે 144.5 થી 153.5, આ તમારો શું થશે? મધ્યસ્થ વર્ગ થશે. આ તમારો મધ્યસ્થ વર્ગ, આ તમારી આવૃત્તિ F, અને આ તમારી સંચય આવૃત્તિ CF. આ તમારી મધ્યસ્થ વર્ગ. ખ્યાલ આવી ગયો? તો આ બધી વસ્તુ તમારે ડિટેલથી લખવાની, સૂત્રમાં કિંમત મૂકવાની છે, બસ બીજું કાંઈ કરવાનું નથી. ઓકે, ખ્યાલ આવી ગયો દરેકને આમાં? ઓકે, સરસ. ચાલો, તો હવે આથી ઓછાવાળું જે છે તે, અને એક ખૂટતી આવૃત્તિવાળું, એ વસ્તુ હું તમને ફરી પાછું એક દિવસ સમજાવી દઈશ ઓનલાઈનમાં. અને એવું હશે તો આવતીકાલથી આપણો પીરિયડ જ્યારે ઓફલાઈન આવશે ત્યારે એક પીરિયડ હજી આપણે ઓનલાઈન લઈ લઈશું, બરાબર? જે વિદ્યાર્થીઓના સાવ બાકી છે એ ઓફલાઈનવાળા બધું સમજી ગયા છે, એટલે હજી હું તમારો સોમવાર, મંગળવાર કે બુધવારમાં એક પીરિયડ લઈ લઈશ, બરાબર? મેસેજ કરીશ, ધ્યાનમાં રાખજો. અને એવું હશે તો બધાને ફોન પણ કરી દઈશ. હવે આવતીકાલે જે લોકોને, હા